વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા લોકસભામાં આજે ઐતિહાસિક ચર્ચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચર્ચાનો કરાવ્યો પ્રારંભ. કહ્યું, વંદે માતરમ તમામ ભારતીયોનો સંકલ્પ. વંદે માતરમ એ દેશને અપાઈ આઝાદી. વંદે માતરમ મહાન સાંસ્કૃતિક પરંપરાઓનો આધુનિક અવતાર. વંદે માતરમ પર લોકસભામાં વિશેષ ચર્ચા. પહેલા એનડીએ કહ્યું, આજનો દિવસ ઐતિહાસિક. કોંગ્રેસના ગૌરવ ગોગોઈ, પ્રિયંકા ગાંધી સહિત સમાજવાદી પાર્ટીથી અખિલેશ યાદવ ચર્ચામાં સામેલ. લોકસભામાં 10 કલાક ચાલશે ચર્ચા. પીએમ મોદીએ દૂરદર્શન પર પ્રસારિત થનાર સુપ્રભાતમ કાર્યક્રમના કર્યા વખાણ. કહ્યું, આ કાર્યક્રમ તાજગીભર્યો અહેસાસ કરાવે છે. ભારતીય પરંપરાઓ અને મૂલ્યો પર આધારિત આ કાર્યક્રમ જ્ઞાન, પ્રેરણા અને સકારાત્મકતાનો અદ્ભુત સંગમ. ઇન્ડિગોની આજે પણ અનેક ફ્લાઇટ લેટ અને કેન્સલ. આજે સાંજ સુધીમાં ઇન્ડિગોને આપવાનો રહેશે ડીજીસીએની સોકોઝ નોટિસનો જવાબ. રેલવે લંબાવ્યો મદદનો હાથ. દેશભરમાં દોડાવાઈ રહી છે 22 સ્પેશિયલ ટ્રેન. ગોવા ક્લબ દુર્ઘટનામાં પોલીસે આરોપી ભરતની કરી ધરપકડ. ગોવા પોલીસે દિલ્હીથી આરોપીને ઝડપી પાડ્યો. ગઈકાલે ક્લબમાં લાગેલી આગમાં 25 લોકોના થયા હતા મોત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગ્રીટના નવનિર્મિત સ્ટ્રેટેજી રૂમનું કર્યું લોકાર્પણ. ડેટા એનાલિસિસ રૂમની મુલાકાત લઈ વ્યવસ્થાપનનું કર્યું નિરીક્ષણ. નાયબ મુખ્યમંત્રી, નાણાં, કૃષિ અને શિક્ષણ મંત્રી પણ બેઠકમાં રહ્યા હાજર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઓપરેશનલ મ્યુલ હન્ટ અંગે યોજી સમીક્ષા બેઠક. બેઠકમાં તમામ જિલ્લાના સીઆઈડી ક્રાઇમ ડીજીપી, પોલીસ કમિશનર રહ્યા હાજર. નાયબ મુખ્યમંત્રીએ સાયબર ક્રાઇમના કેસો અને તેની કામગીરીની સમીક્ષા કરી ત્વરિત પગલાં લેવા પર કર્યો નિર્દેશ. કચ્છના કંડલામાં મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન. 500 પોલીસ કર્મીઓની હાજરીમાં ગેરકાયદેસર દબાણો પર ફર્યું બુલડોઝર. આશરે 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજાર રેડ ઝોનમાં કારોબાર. સેન્સેક્સ 450 અંક, જ્યારે નિફ્ટી 170 અંકથી વધુ તૂટ્યો. ઇન્ડિગો, બજાજ રહ્યા ટોપ લૂઝર, તો સોનામાં સામાન્ય તેજી અને ચાંદીમાં ભાવ ગગડ્યા.